નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો ભાઈ વિદ્યાર્થી મિત્રો? મજામાં? નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જલસામાં ને? અરે સર એક નંબર, જોરદાર, જકાસ. તો ભાઈ આપણે પણ ફરીથી આપણે આવી ગયા છીએ ક્યાં? તો કે આપણી મનપસંદ જોરદાર જકાસ અને ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ કઈ? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ છેકડા તમારો મોટો ભાઈ તમારા બધાનું ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. ખ્યાલ આવી ગયો તમને બધાને? અરે સર બધા ઉપસ્થિત છીએ આ તમારા લેક્ચર જોવા માટે. વાહ 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 બાળકો. જેટલા જેટલા ભાઈ અત્યારે છે ને હાજર હોય ને, જોતા હોય ને ભાઈ, એ બધા જેટલા જેટલા આપણો વિડીયો પછી જોવાના હોય, પહેલા જોઈ લીધો હોય કે ભાઈ અત્યારે જોતા હોય, એ બધા ભાઈ ઝડપથી છે ને એ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જઈને એક મસ્તનું હાર્ટ શેપનું જે હાર્ટ છે લાલ કલરનું ભાઈ, આહા કલર લાલ, એ ફટાફટ છે ને ભાઈ પોસ્ટ કરી દેજો તો અમને પણ મજા આવી જાય, સાથે તમને પણ મજા આવી જાય. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો આજે બાળકો જેટલા નવા આવ્યા છે એની માટે જણાવી દઉં કે આગળના જો તમે વિડીયો ન જોયેલા હોય તો એ વિડીયો જોવા માટે અત્યારનો જે આપણો વિડીયો શરૂ છે એના લિંક મીન્સ કે આગળના વિડીયોની લિંક એ આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો એ લિંક પર ક્લિક કરીને તમે આગળના વિડીયો જોઈ શકો છો બાળકો. અને ભાઈ જે અત્યારે જોવે છે એને ખાસ વિનંતી છે બાળકો, મારા કલેજાઓ જોરદાર બગડાટીઓ ભાઈ, અને ભાઈ આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને બાળકો તમારા ભાઈબંધ બહેનપણીઓ સખા સહેલીઓ બધાને ભાઈ સગા વહાલા બધાને આપણો વિડીયો શેર કરવાનું તો ભૂલવાનું જ નહીં. રાતે જમવાનું ભલે ભૂલાઈ જાય પણ આપણો આ જોરદાર જકાસને એક નંબર વિડીયો ભાઈ શેર કરવાનું ભૂલાય નહીં બાળકો, એ ધ્યાન રાખજો. અરે વાહ. ચાલો તો આજના આપણે આ ટોપિકની શરૂઆત એવા જોરદાર વાતોથી કરવાની છે કે ભાઈ અત્યાર સુધી આપણે શું ભણ્યા હતા કે ખોરાક છે એ મુખ ગુહામાં જાય, ત્યાંથી અન્નળીમાં આવે છે, પછી ત્યાંથી અન્નળીમાંથી પસાર થઈને ક્યાં જાય છે? જઠરમાં. અને જઠરમાં ભાઈ એસિડ બેસિડ થઈને બધું પાચન થાય છે, અને એ પાચન થઈને એમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, અને એ ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે. સાથે સાથે આપણે બીજી બે ગ્રંથિ પણ જોઈ હતી. કઈ? યકૃત અને સ્વાદુપિંડ નામની ગ્રંથિ પણ આપણે જોઈ હતી કે ભાઈ યકૃત છે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, સ્વાદુપિંડ છે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. બાળકો ખ્યાલ તો તમને આવી જ ગયો છે. સાથે સાથે જે નાનું આંતરડું છે એ પણ પોતે અંદરથી પાચક રસોનો સ્ત્રાવ કરે છે, ને એ પાચક રસો ભાઈ ખોરાકને પાચન કરવામાં મદદ કરે છે. અને નાના આંતરડામાં તમને ખબર હોય તો નાના નાના આંગળી જેવા પ્રવર્ધો હતા, અને એ જ નાના નાના આંગળી જેવા પ્રવર્ધો એ ખોરાકમાંથી પાચક રસોનું શોષણ કરે છે. રેડી? અને એ શોષણ ક્યાં જાય? રુધિર કેશિકાઓ દ્વારા આખા શરીરમાં પહોંચે છે, અને એ આખા શરીરમાં પહોંચીને એ બધા અંગો તેનું જટિલ ઘટક બનાવવામાં ઉપયોગ કરે છે. આ ઉપયોગ કરવાની પ્રક્રિયાને શોષણ મીન્સ કે શોષણ કહેવાતી, અને સાથે સાથે જે ઉપયોગ કરવાની પ્રક્રિયા છે તેને સર્વાંગીકરણ કહેવામાં આવી હતી. ખ્યાલ આવે છે તમને બાળકો? રેડી? તો ચાલો આજના ટોપિક કયા છે બાળકો? જલ્દી જલ્દી જેટલાને ખબર હોય ને આજના કયા કયા ટોપિક છે, આજે તમારી માટે એક જોરદાર એક નંબર મસ્ત ટોપિક લઈને આવી ગયો છું. તમને જાણવાની મજા આવશે, જોવાની મજા આવશે. અરે સર જોરદાર વિજ્ઞાન ભણવું હોય તો આવી જાવ પાર્થ છેકડાની ચેનલમાં ભાઈ. મીન્સ કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં પાર્થ છેકડા તમારો મોટો ભાઈ ભાઈ ઝડપથી તમારા બધાની વેઇટ કરે છે. જલ્દી 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 આવી જાવ ભાઈ. ચાલો તો આજના આપણા ટોપિકની ચર્ચા કરી લઈએ ભાઈ. રેડી? કયા કયા આજના આપણા ટોપિક હતા ભાઈ? આજે કયા કયા ટોપિક વિશે આપણે ભણવાનું છે? તો ચાલો જલ્દીથી આપણે વાત કરી લઈએ. આજે આપણે કયા કયા ટોપિક વિશે ચર્ચા કરવાની છે બાળકો? જલ્દી 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 વાલાઓ, ચાલો ચાલો મારા વાલાઓ. જો આજે આપણે વાત કરવાની છે જઠરની શોધ કેવી રીતે થઈ બાળકો? જઠરની શોધ કેવી રીતે થઈ? સાથે સાથે
મોટા આંતરડાની પણ આપણે વાત કરવાની છે અને તમારા બધાનું ભાઈ ફેવરેટ ભાઈ વરસાદની સિઝન છે તમે આગુ પાછું કાંઈ પણ વસ્તુ ખાઈ લ્યો અને એ ખાઈ લ્યો પછી પેટમાંથી ગળું 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 થાય એ ગુડું 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 એટલે કે ઝાડા એટલે શું અને ઝાડાના નિવારણ માટે કયા કયા આપણે ઉપાય કરવા જોઈએ એ બધી વાતની છે ને બાળકો આજે આપણે ચર્ચા કરવાની છે. ચાલો તો ઝડપથી આપણે આગળ વધીએ ભાઈ. જઠર શું વાત છે? જઠર જઠરની શોધ કઈ રીતે થઈ? જો જઠરનું કાર્ય ખૂબ જ વિચિત્ર અને આકર્ષક રીતે શોધાય. રેડી? જઠરનું કાર્ય કઈ રીતે ખૂબ જ વિચિત્ર અને આકર્ષક રીતે એની શોધ થઈ. ભાઈ તમે વિચારે નહીં કરી શકો કે આવી રીતે જઠરની શોધ થઈ. રેડી? જઠરના કાર્યની શોધ થઈ. ભાઈ જો એક આ તમને ભાઈ દેખાય છે, આ ભાઈ એ કોઈ યુદ્ધ દરમિયાન, રેડી, એ ભાઈનું નામ છે 1822 એલેક્સિસ સેન્ટ માર્ટિન નામ છે આ ભાઈનું. શું છે? એલેક્સિસ સેન્ટ માર્ટિન. 1822 ની વાત છે આ. 1822 આ જે એલેક્સિસ સેન્ટ માર્ટિન છે તો આ ભાઈને છે ને ભાઈ ઝુમ 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 ગોળી વાગી. શું વાગી? ધડાક કરતી ગોળી વાગી. કેવી? ધડાક કરતી ગોળી વાગી. અને ઈ ગોળી વાગી એટલે આમ હાથ દઈને ભાઈ ઈ તો પડી ગયો. ઈ તો શું થયો? પડી ગયો. અને ઈ પડી ગયો પછી ભાઈ એની સારવાર માટે છે ને, રેડી, સારવાર માટે બહારથી ડોક્ટર બોલાવ્યો અને એ ગોળીએ કર્યું હું? ગોળી એને છાતીની દિવાલને ઈજા પહોંચાડી દીધી અને જઠરમાં કાણું પાડી દીધું. બોલો, એને છાતીની જે દિવાલ હતી અહીંયા એ છાતીની દિવાલને ઈજા પહોંચાડી અને હોરી ઘરી ગઈ ભાઈ. સીધે સીધી હો છૂમ. એ તો કઈ થોડી જોવાની છે કે ભાઈ આ ગાય છે, ભેંસ છે કે સેન્ટ માર્ટિન છે. એ તો છૂમ જ થઈ જવાની. ઈ ગોળી ઘરી ગઈ અને ઈ ગોળી ભાઈ જેમ ગઈ છે, રેડી, તો એને જઠરમાં શું પાડી દીધું? કાણું પાડી દીધું જઠરમાં. હા, અને એ કાણું પાડ્યું પછી તેને એક અમેરિકન આર્મી ચિકિત્સક કે ભાઈ જે અમેરિકન આર્મીના ચિકિત્સક મીન કે અમેરિકન આર્મીના જે ડોક્ટર હોય એ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને અથવા તો એની પાસે લઈ જવામાં આવ્યો. જો ડોક્ટરનું નામ છે વિલિયમ બ્લુમોન્ટ કરીને એનું નામ છે. ડોક્ટરનું નામ શું છે? વિલિયમ બ્લુમોન્ટ. દેખાય તમને? વિલિયમ બ્લુમોન્ટ એ ડોક્ટરનું નામ છે. તો ડોક્ટર પાસે એને લઈ જવામાં આવ્યો. ભાઈ લઈ જવામાં આવ્યો તો ખરો, પણ પછી શું થયું? જો ધ્યાન આપી દો. પછી તેને દર્દીને સાજો તો કરી દીધો. જ્યાં સેન્ટ માર્ટિન હતો ને એને બચાવી તો લીધો, રેડી, પણ શું થાય છે? તે વ્યવસ્થિત રીતે જઠરમાં જે કાણું હતું ને એ કાણું બંધ કરવામાં અસક્ષમ રહ્યો. રેડી? એને જઠરનું જે કાણું હતું એ કાણું બંધ કરી શક્યો નહીં. કોણ? તો કે આજે વિલિયમ બ્લુમોન્ટ છે ભાઈ. હજી તો શીખતો એવું લાગતું હતું ભાઈ. રેડી? અને તેને પટ્ટી બાંધેલી સ્થિતિમાં જ રહેવા દીધું. એ કાણું બંધ ન કરી શક્યો એટલે કે કાણું એનાથી બંધ થયું જ નહીં. એટલું વધારે માત્રામાં કાણું પડી ગયું છે તો એ કાણું એનાથી બંધ થયું નહીં. તો એ કાણું બંધ ન થયું તો એને શું કર્યું? તો કે એને પટ્ટી બાંધી દીધી અને પટ્ટીને લીધે શું થયું? કાણું બંધ એને કરી દીધું. કેવું? આમ પટ્ટી બાંધે એટલે ધકાઈ જાય કે નહીં, બસ એવી રીતે ખાલી ઢાંકી દીધું. પછી બ્લુમોન્ટને એ કાણા દ્વારા જઠરની અંદર જોવાની અદ્ભુત તક મળી ગઈ કે ભાઈ જઠરની અંદર શું વસ્તુ આવેલી છે એ જોવા માટે આ બ્લુમોન્ટને છે ને મસ્તની તક મળી ગઈ કે ભાઈ જઠરની અંદર શું છે ને મારે જોવું છે. તો એ જોવા માટે તેને કેટલાય આશ્ચર્યજનક અવલોકનો કર્યા. જઠરની અંદર જોયું તો એને ઘણા બધા આશ્ચર્યજનક અવલોકનો કર્યા. મીન્સ કે એને બહુ બધી ખબર પડી એમાંથી, બહુ બધું એને અવલોકન કર્યું, બહુ બધું એને લખ્યું. કેમ કે જઠરની અંદર વસ્તુ એવી છે કે જેને પહેલી વાર જોઈ. આ જઠર દેખાય છે ને તમને જોરદાર એક નંબર. સર બ્લુમોન્ટે જોયું કે જઠરમાં ખોરાક વલોવાય છે ભાઈ. બ્લુમોન્ટે શું જોયું? બ્લુમોન્ટે એવી વસ્તુ જોઈ કે ભાઈ જઠરની અંદર જે ખોરાક છે ખોરાક શું થાય છે? વલોવાય છે. અને એ વલોવાય છે તેની દિવાલમાંથી એવું પ્રવાહી સ્રવે છે, તેની દિવાલમાંથી એવું પ્રવાહી સ્રવે છે કે જે ખોરાકનું પાચન કરે છે ભાઈ. તમને બધાને ખબર છે કે એની દિવાલમાંથી કયું પ્રવાહી સ્રવે કે જે ખોરાકનું પાચન કરે? તેનું નામ શું ભાઈ? જલ્દી જલ્દી બાળકો, ખોરાકનું પાચન કરે એની દિવાલમાંથી સૌતું પ્રવાહી. જો તમને બધાને ખ્યાલ છે કયું? તો કે પેપ્સી કોકોકોલા વિથ હાઇડ્રોક્લોરિક એસિડ. પેપ્સી કોકોકોલા હાઇડ્રોક્લોરિક એસિડ વિથ ચેડ્ડા. રેડી? પેપ્સિન, રેડી, હાઇડ્રોક્લોરિક એસિડ અને સાથે સાથે આપણે શેની વાત કરી? શ્લેષ્મની. શેની? શ્લેષ્મ ભાઈ.
આ શ્લેષ્મની વાત કરવામાં આવી છે. ખ્યાલ આવી ગયો? જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ જ ખોરાક જઠરના અંતના ખુલ્લા માર્ગ વાટે ક્યાં જાય? નાના આંતરડામાં જાય છે. એને બધી વસ્તુ જોઈ લીધી કે આમાં કેટલા કેટલા રસ સ્રવે છે, ખોરાકનું શું થાય છે, પાચન થઈ ગયા પછી ખોરાક ક્યાં જાય છે. તો એને એ પણ જોયું કે પાચન થઈ જાય પછી ખોરાક નાના આંતરડામાં જાય છે. ભાઈ બધી વાત નોટ કોને કરી? બ્લુમોન્ટે. કોને? વિલિયમ બ્લુમોન્ટ. રેડી? જોરદાર, જક્કાસ, એક નંબર. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને કે ભાઈ જઠરની શોધ કઈ રીતે થઈ? 1822 એક ભાઈને ગોળી વાગી ગઈ. એ ગોળી વાગતા એ ભાઈને અમેરિકન ચિકિત્સક પાસે એટલે કે અમેરિકન ડોક્ટર પાસે લઈ જવામાં આવે. એ ડોક્ટરે ભાઈને બચાવી તો લીધો પણ કાણું બંધ કરી શક્યો નહીં. એને એ કાણામાંથી એને જોવાની તક મળી. એને જોયું તો એને બધું દેખાણું કે ભાઈ આમાં તો એવા સ્ત્રાવો સ્રવે છે કે જે ખોરાકનું પાચન કરે છે, ખોરાક વલોવાય છે, બધી વસ્તુ એને જોઈ. એટલે એને ખ્યાલ આવ્યો કે ભાઈ જઠરનું કાર્ય છે ને બહુ અદ્ભુત કાર્ય છે. જઠરનું કાર્ય કેવું છે ભાઈ? બહુ અદ્ભુત કાર્ય છે ને આ અદ્ભુત કાર્યની રચના એ આપણા શરીરમાં છે. ચાલો હવે આપણે આવી ગયા છીએ આ શરીરના સૌથી વિભિન્ન અને અગત્યના અંગ એટલે કે મોટું આંતરડું. શું ભાઈ? મોટું આંતરડું. અરે સર, આ મોટું આંતરડું એ નાના આંતરડા કરતા પહોળું અને ટૂંકું છે. જે દેખાય છે જો મોટું આંતરડું છે ને, મોટું આંતરડું એ નાના આંતરડા કરતા કેવું છે? પહોળું. પણ લંબાઈમાં ટૂંકું છે ભાઈ. પણ લંબાઈમાં કેવું છે? ટૂંકું છે. ખ્યાલ આવી ગયો? તે આશરે 1.5 મીટર જેટલું જ લાંબુ હોય છે. જ્યારે નાનું આંતરડું કેટલું લાંબુ હતું બાળકો? એ 7.5 મીટર જેટલું લાંબુ હતું. કેટલું હતું? 7.5 મીટર જેટલું લાંબુ હતું. રેડી મારા કલેજાઓ? રેડી? ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો, તે અપાચિત ખોરાકમાંથી, કેમાંથી? અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કામ કરે છે. જે એના શરીરમાં જે અપાચિત ખોરાક છે એ અપાચિત ખોરાકમાંથી કેનું? તો કે ક્ષારોનું શોષણ કરવાનું કામ કરે. કેનું? ક્ષારનું શોષણ કરવાનું કાર્ય કરે. કોણ કોણ આ બધું કરે છે ભાઈ? મોટું આંતરડું. રેડી? પાણી અને શોષણનું કામ કરે. રેડી? પાણી અને ક્ષારનું શોષણ. જે ખોરાકમાં વધેલો છે એનું શોષણ કોણ કરે છે? મોટું આંતરડું કરે છે. જો ખ્યાલ આવી ગયો તમને બધા? મોટું આંતરડું નાના આંતરડા કરતા કેવું હોય? એક તો લંબાઈમાં ટૂંકું અને સાઈઝમાં પહોળું હોય છે. રેડી? તેની લંબાઈ કેટલી છે? 1.5 મીટર છે. તે ખોરાકમાંથી પાણી અને ક્ષારનું શોષણ કરે છે. હવે બાકી રહેલ જે કચરો છે, રેડી? શરીરમાં શું છે? જે બાકી રહેલ કચરો છે એ બાકી રહેલ કચરાને મળાશયમાં મોકલવાનું કામ પણ કોનું છે? તો કે મોટા આંતરડાનું. રેડી? શરીરમાં જે બાકી રહેલ કચરો છે એ બાકી રહેલ કચરાને મળાશયમાં મોકલવાનું કામ પણ કોનું છે? આ મોટા આંતરડાનું છે. અને મળાશયમાં ત્યાં અર્ધઘન મળ સ્વરૂપે આ કચરો ભેગો થાય. કેવા સ્વરૂપે? અર્ધઘન મળ સ્વરૂપે છે ને ભાઈ આ કચરો ભેગો થાય. જો તમને દેખાય છે આ મળાશય છે. જ્યાં તમે જે પણ ખોરાક ખાઓ છો એ બધો ખોરાક અર્ધઘન સ્વરૂપે. કેવા? અર્ધઘન. કેમ? તેમાં પાણીનો થોડોક અંશ જ બાકી હોય એવા સ્વરૂપે એ કચરો ત્યાં ભેગો થાય છે. અને આ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે. રેડી? આ મળ કેના દ્વારા? મળદ્વાર દ્વારા. જે અહીંયા તમને જે માર્ગ દેખાય છે એ છે મળદ્વાર છે. શું છે? મળદ્વાર દ્વારા. રેડી? આ મળદ્વાર દ્વારા તે મળ સમયાંતરે નિકાલ પામે છે, જેને મળ ત્યાગ કહેવાય છે. શું કહેવાય છે બાળકો? મળ ત્યાગ કહેવાય. જો મળદ્વાર દ્વારા સમયાંતરે મળનો નિકાલ કરવામાં આવે ને તો એને મળ ત્યાગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મળ ત્યાગ કહેવામાં આવે છે. રેડી? જો બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય અને ત્યાં અર્ધઘન મળ સ્વરૂપે રહે એટલે કે જમા થાય. સાથે સાથે આ મળ મળદ્વાર દ્વારા નિકાલ પામે અને જેને મળ ત્યાગ કહેવામાં આવે. રેડી? શું કહેવામાં આવે? મળ ત્યાગ કહેવામાં આવે. ચાલો તો આપણે હવે આગળ જઈએ તો થોડીક છે ને આ મોટા આંતરડાની આપણે ચર્ચા કરી લઈએ. ચાલો,
પીડી પેન્ચર. મોટું આંતરડું. રેડી. આ મોટા આંતરડાની આપણે વાત કરીએ તો તે નાના આંતરડા કરતા નાનું અને પહોળું હોય છે. કેવું હોય છે? નાનું અને પહોળું હોય છે. એ તો આપણને ખ્યાલ જ છે ને ભાઈ. નાના આંતરડાની સાઈઝ 7.5 મીટર લાંબી છે. કેટલી છે? 7.5 મીટર. જ્યારે આ મોટા આંતરડાની સાઈઝ કેટલી છે? તેની લંબાઈ 1.5 મીટર જેટલી છે. રેડી? 1.5 મીટર જેટલી છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? રેડી? તો મોટા આંતરડામાં જો ધ્યાન આપી દેજો. મોટા આંતરડાની લંબાઈ કેટલી છે? 1.5 મીટર જેટલી છે. તેમાં અંદર કેનું શોષણ થાય છે? તેમાં ખોરાકના પાચન બાદ તેમાં રહેલ પાણી અને ક્ષારનું શોષણ થાય. કેનું થાય? ક્ષારનું શોષણ. રેડી? કેનું? પાણી અને ક્ષારનું શોષણ થાય છે. સાથે સાથે આ જે મોટું આંતરડું છે એ મોટા આંતરડામાં વધેલો અપાચિત ખોરાક કચરા સ્વરૂપે, રેડી, મળાશયમાં ઉભા રહેજો બાળકો, એક જ મિનિટ મારા વાલા કલેજાઓ. ચાલ, મળાશયમાં અર્ધઘન સ્વરૂપે, કેવા સ્વરૂપે સંગ્રહ પામે છે. રેડી? અને આ મળ, રેડી, મળાશયમાં અર્ધઘન સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આ મળ એ મળદ્વાર દ્વારા નિકાલ પામે છે. રેડી? મળદ્વાર દ્વારા શું પામે છે? નિકાલ પામે છે. રેડી? અને આ મળદ્વાર દ્વારા જે નિકાલ પામેલો છે તેને મળત્યાગ કહેવામાં આવે છે. રેડી? તેને શું કહેવામાં આવે છે બાળકો? મળત્યાગ કહેવામાં આવે છે. ભાઈ મારા વાલા કલેજાઓ, જલ્દી તમને બધાને જો ફરીથી એકવાર આપણે રિવિઝન કરીએ કે ભાઈ મોટું આંતરડું છે તે નાના આંતરડા કરતા નાનું, નાના આંતરડા કરતા કેવું? નાનું. અને કેવું હોય છે? સાઈઝમાં પહોળું હોય છે. કેવું હોય? પહોળું. સાથે સાથે તેની લંબાઈ છે ને ભાઈ 1.5 મીટર જેટલી છે. કેટલી? 1.5 મીટર જેટલી. તેમાં ખોરાકના પાચન બાદ તેમાં રહેલ પાણી અને સારનું શોષણ થાય. તેમાં રહેલ સારનું શોષણ થાય છે. સાથે સાથે મોટા આંતરડામાં જે વધેલો અપાચિત ખોરાક છે કચરા સ્વરૂપે મળાશયમાં અર્ધઘન સ્વરૂપે સંગ્રહ પામે. કેવા સ્વરૂપે? અર્ધઘન સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આ મળ એ મળદ્વાર દ્વારા નિકાલ પામે છે. તેને મળત્યાગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? મળત્યાગ કહેવામાં આવે છે. જો મારા વાલા કલેજાઓ બધાને જો ખાસ ખ્યાલ આવી ગયો હોય, મજા આવી ગઈ હોય, જોરદાર જકાસ, એક નંબર, તમને આ મોટા આંતરડા વિશે ખબર પડી ગઈ હોય ને વાલાઓ, તો બધા છે ને કમેન્ટ સેક્શનમાં સર જોરદાર જકાસ, એક નંબર ભાઈ ટેગલાઈન આપણી હોવી જોઈએ વાલાઓ. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો આપણે આગળ વધીએ. ઝાડા કોને કહેવાય ભાઈ? તમારી માટે જે સ્પેશિયલ વસ્તુ હતી આ સર, આ સ્પેશિયલ થોડી કહેવાય ભાઈ. આ જોવો તો ખરા ઝાડા. આ કેવો ટેણીઓ બેઠો છે, ટેણીયા જો, હે તમારે જેવું ઉગડ બુગડ બધું ખાય શાંતિથી જો કેવો પેટ પકડીને બેઠો તો બહુ ખરાબ દુખે છે. રેડી? કેને કારણે? કે આવું બધું જો એક તો કોક તો ચેપને કારણે, ફૂડ પોઈઝનિંગ ને કારણે, અપચાને કારણે ઝીક બોલાવી હોય. શું કર્યું હોય? ઝીક બોલાવી હોય ત્યારે આ વસ્તુ થાય.
અને હજી પછી બેહીને ભડ 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 ભાઈ અવાજનો જે નજારો આવે, આહા રેડી. ઝાડા એટલે શું ભાઈ? ક્યારેક પાણી જેવો પ્રવાહી મળ વારંવાર નીકળે. રેડી? ક્યારેક પ્રવાહી જેવો રેડી પાણીના પ્રવાહી જેવો મળ આપણને વારંવાર નીકળે, આ પરિસ્થિતિને ઝાડા કહેવામાં આવે છે. આ પરિસ્થિતિને શું કહેવામાં આવે બાળકો? ઝાડા કહેવામાં આવે. કેમ? તે સામાન્ય રીતે ચેપ, ફૂડ પોઈઝનિંગ અથવા તો અપચાને કારણે હોઈ શકે. તે કેને કારણે? ચેપ છે, ફૂડ પોઈઝનિંગ છે અથવા તો અપચાને કારણે ભાઈ આ ઝાડા થઈ શકે છે. જો એના કારણ છે ચેપ લાગવો, ફૂડ પોઈઝનિંગ થવું અથવા તો અપચો થવો. જો ચેપ એટલે કે કોઈ બેક્ટેરિયા ઇન્ફેક્શન દ્વારા આપણને ઝાડા થઈ શકે. પછી ફૂડ પોઈઝનિંગ મીન્સ કે ખરાબ ખોરાક, ઝેરી ખોરાક છે. કેવો ખોરાક છે? ઝેરી ખોરાક. આ ઝેરી ખોરાક આપણે ખાઈએ તો એના દ્વારા પણ આપણને ઝાડા થઈ શકે. અને ભાઈ વધારે પડતું ઠુસમ ઠુસ ઠુસમ ઠુસ ઠુસમ ઠુસ જ કરે. હે સાહેબ, કોઈ દી કેમ પીઝા ભાયરાનું હોય એમ ઝીકમ ઝીક બોલે મારા ઠુસ 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 કઈ રાત કરે. પણ અહીંયા જગ્યા તો હોવી જોઈએ ને ભાઈ. અને આ જગ્યા ન હોય ને તમે ઠુસમ ઠુમ ઠુસમ ઠુમ ઠુસમ ઠુમ ધડાધડી બોલાવી દો તો ભાઈ આને શું થઈ જાય? અપચો થઈ જાય. શું થઈ જાય? અપચો મીન્સ કે આમાં ખોરાકનું પાચન થાય નહીં. તમારો જે આ પટારો છે ને, આ પટારો, એ પટારાને ભાઈ ભરવા હાટું નથી દીધો. ખ્યાલ આવ્યો? નકરો ઝીકમ ઝીક ઝીકમ ઝીક ઓયરાજ કરે, ઓયરાજ કરે ભાઈ. આ નકરું ભાઈ ઓરવા હાટું નથી દીધો. રેડી? આને સ્વસ્થ રાખવું પડે. નકરું ઝીકમ ઝીક ઝીકમ ઝીક ભાઈ. જે એવું પીઝા આવ્યા તો ઉલાલ લીધા, ઢોસા આવ્યા તો કે ઉલાલ લીધા, મંચુરિયન તો કે ઉલાલ લીધું, ખમણ આવ્યા તો બધું પણ એક ટાઈમે ભેગું કરીને કદડો કરી નાખે આખું અહીંયા. અને ઈ કદડો ભાઈ ભેગો થાય એટલે અપચો થાય ને અપચામાંથી ઝાડા થાય. શું થાય? ઝાડા થાય ભાઈ. આ પરિસ્થિતિ ભારતમાં સામાન્ય રીતે જોવા મળે. જો આવ્યું ને ભાઈ ભારતનું નામ આમાં શું કામ આવે? કેમ કે આપણે એવા માણસો છીએ અને એમાં ગુજરાતનું નામ તો લેવું પડે આમાં. કેમ કે આપણે ઝીકમ ઝીક જ બોલાવી, કાંઈ જોતા જ નથી સર. ક્યાં છે, શું છે, કેવું બનાવે છે, કાંઈ જોવાનું ન આવે. ઊભો છે, ખાવું છે, જવાનું છે એટલે ઠુસ કરી દેવાનું, ઉપાડી જ લેવાનું. ખાસ કરીને બાળકોમાં નાજુક પરિસ્થિતિમાં જીવલેણ પણ હોઈ શકે ભાઈ. આ જે ઝાડા છે એ બાળકોની જે નાજુક પરિસ્થિતિ છે એમાં શું કહેવાય? આ જીવલેણ તરીકે હોઈ શકે. જો નાના બાળક હોય, નાના બાળકો, એને જો આ ઝાડા થાય તો શું થાય? ઝાડામાં વધારે પડતું શરીરનું જે પાણી છે એ પાણી નીકળી જાય. રેડી? શરીરનું પાણી એ ઝાડા દરમિયાન વધારે પ્રમાણમાં નીકળે એટલે શરીરને પાણીની શું થાય? અછત. અને નાનું છોકરું છે એ તો કઈ વધારે ને વધારે પાણી પી નથી શકવાનું ભાઈ. એટલા માટે આ રોગ કેવો કહેવાય? જીવલેણ કહેવાય. કેવા? નાના બાળકોમાં. તમે ક્યારે સાંભળ્યું છે બાળકો ગેસ્ટ્રોના ઝાડા થયા છે ભાઈ? રેડી? આમાં ઘણા બધા બાળકો પોતપોતાની મમ્મીને પૂછજો ભાઈ કે નાના હોય ત્યારે ગેસ્ટ્રોના ઝાડા થયા હોય. બહુ ખરાબ વાઇસ ધરાવતા ઝાડા છે ભાઈ. રેડી? એમાં મળમાંથી એટલી ખરાબ વાઇસ આવે કે તમારી આજુબાજુમાં છે ને ભાઈ કોઈ ઊભું ન રહી શકે, એટલી ખરાબ વાઇસ આવે. એ નાના બાળકોને બહુ વધારે પ્રમાણમાં થાય. કેને કારણે? બેક્ટેરિયાને કારણે એ ઝાડા થાય. રેડી? અને એ જે ગેસ્ટ્રોના ઝાડા છે એ બહુ વધારે પડતા જીવલેણ છે. એ બાળકોમાંથી આખું કસ ચૂહી લે, આમ બધું જેટલું જેટલું એની ચરબી બરબી બધું છે બધું ભાઈ છે ને નિકાલ કરી દે. અને બાળક ગટ્ટા જેવું હોય ને એમાંથી કટા જેવું થઈ જાય. ખ્યાલ આવે? કેવું? ગઠ્ઠા જેવું હોય ને એમાંથી કટા જેવું થઈ જાય. ખ્યાલ આવી ગયો? શરીરમાંથી વધુ પડતા પાણી અને સારના નિકાલને કારણે આ વસ્તુ બને છે. જો કીધું તમને શરીરમાંથી કેટલું વધારે પડતું પાણી અને સારનો નિકાલ થઈ જાય, એને કારણે આ વસ્તુ બને. ચાલો, એના ઉપાય શું છે? ઝાડાને અવગણવા જોઈએ નહીં. ઝાડા કેવા? ગંભીર બની શકે. મેં તમને વાત કરી કે નહીં હમણાં બાળકો કે ભાઈ એ ગંભીર બની શકે. જો એને તમે અવગણ્યો તો ડોક્ટરની સલાહ લીધા પહેલા દર્દીને કઈ કાળજી લેવી જોઈએ? ડોક્ટર પાસે તો જવાનું જ છે ઝાડા થાય એટલે, પણ ડોક્ટર પાસે જયા પહેલા આપણે મીન્સ કે એની પાસે ગયા હોય એની પહેલા આપણે કઈ કઈ કાળજી લેવી જોઈએ? તેમાં દર્દીને પુષ્કળ પ્રમાણમાં ઉકાળીને ઠંડુ કરેલ પાણીમાં, રેડી, પુષ્કળ ઉકાળવાનું, પછી પાણીને પાછું ઠંડુ કરવાનું. એ ઠંડુ કરો એટલે એમાં મીઠું કે ખાંડ ઓગાળીને આપવી જોઈએ. શું આપવી જોઈએ? મીઠું કે ખાંડ એમાં આપવી જોઈએ. આ પ્રવાહીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન કહેવાય. શું બાળકો? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એટલે કે ORS. આમાંથી ઘણા બધા ભાઈ ORS ની નાની અમથી બેગ આવે, એ જોયેલી જશે ભાઈ.
10 કે 15 રૂપિયાની આવે છે નોર્મલી. રેડી, બધા મેડિકલ એ મળે છે. કેમ? એમાં શું હોય તો કે એમાં જો આપણે પાણી તો ઘરેથી નાખવાનું, એટલે એમાં ખાંડ નીચે ગ્લુકોઝ હોય અને એમાં સોલ્ટ હોય. શું હોય? સોલ્ટ. અલગ અલગ પ્રકારના સોલ્ટ નાખેલા હોય કે જેને કારણે આપણા શરીરમાં જે પાણી અને ક્ષારની કમી થઈ ગઈ છે એ કમીની શું થઈ જાય? પૂર્તિ થાય. શું થાય? પૂર્તિ. એને કારણે આપણું શરીર ફરીથી તાજગી ભર્યું થાય. ભાઈ, આજના આ વિડીયોમાં તમને જો મજા આવી હોય, જોરદાર, ઝક્કાસ, એક નંબર જલસો પડી ગયો ને બાળકો, તો ભાઈ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો તમને ORS ઘરે કઈ રીતે બનાવો ને એની રીત આપેલી. પેલા પાણીને ઉકાળી દેવાનું, પછી એને ઠંડુ થવા દેવાનું. એ પાણીને એમાં 6 ચમચી ખાંડ નાખવાની છે. કેટલી? 6 ચમચી ખાંડ. દળેલી ખાંડ નાખો તો પણ ચાલે. સાથે સાથે એમાં 1 કે અડધી ચમચી મીઠું નાખવાનું. શું નાખવાનું? મીઠું. કેમ કે સોલ્ટ ની પણ જરૂર છે ને, સારની પણ જરૂર છે. રેડી? અને સારી રીતે હલાવીને દર્દીને વારંવાર આપવાનું છે. રેડી? સારી રીતે હલાવીને દર્દીને શું આપવાનું છે? વારંવાર આપવાનું છે કે જેને કારણે એના શરીરમાં જે પાણી છે, ક્ષાર છે, એની જે કમી થઈ હતી એ બધી પૂર્તિ એમાં થઈ જાય. ખ્યાલ આવી ગયો તમને બધાને? હે બાળકો, ખ્યાલ આવી ગયો કે નહીં? ભાઈ ખ્યાલ આવી ગયો તો આપણા કમેન્ટ સેક્શનમાં હાર્ટ આપવાનું ભૂલાય નહીં. રેડી? અને તમારે ભાઈ આવી જોરદાર ઝકાસ એક નંબર નોટ્સ જોતી હોય બાળકો, તો આ નોટ્સ તમને આપણે પ્લે સ્ટોર ઉપર વિદ્યાકુલ નામની એપ્લિકેશન છે, તે વિદ્યાકુલ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો, તેમાં રજીસ્ટ્રેશન કરો અને સાથે સાથે તેમાં તમે જેવા એન્ટર થશો તો પ્રાઇમરી સેક્શનનું તમને હેડિંગ દેખાશે. પ્રાઇમરી સેક્શનમાંથી તમે આ બધી નોટ છે ને બાળકો મેળવી શકશો. ખ્યાલ આવે છે તમને? ચાલો, તો આજના આ લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ. જો બાળકો તમને મજા, જોરદાર, ઝકાસ, એક નંબર મજા આવી ગઈ હોય તો આપણા કમેન્ટ સેક્શનમાં રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. રિવ્યુ ફરજિયાત છે. ખ્યાલ આવે તમને? તો ચાલો આજના લેક્ચરમાંથી વિદાય લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું. ચાલો.